આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. સરસ આ ઉત્સવ 25 વર્ષનો આપણે માંડવી શહેરની અંદર અને આજુબાજુના વાડી વિસ્તારના દરેક હરિભક્તોએ 24ના હરેક હરિભક્તોએ ખૂબ લાભ લીધો છે. સંતોની પ્રેરણાથી અને જો અમારા ભગતજી બાજુમાં બેઠા છે એને વડીલ સંતો છે. આજે અમને સ્વામીએ સરસ વાત કરી, પણ એ વાત સમજવી અને ઉતરવી બહુ અઘરી છે. એ વાત તમે સાંભળી હશે. એ કોક જેવો તેવો હાર લઈને આવ્યો, પણ હકીકતમાં જો તમે પૂજા પામાં જુઓ ને તો પૂજાની સોપારી જુદી આવે, ખાવાની જુદી હોય, પૂજા પાની જુદી હોય. જે ખાવામાં ના ચાલે ને પૂજામાં ચાલે. હનુમાનજીમાં નારિયેળે જુદા હોય, જે ખાવામાં ના હાલે ને હનુમાનજીમાં હાલે. પણ વાસ્તવિકતામાં એક વસ્તુ અગત્યની એ છે, આમ તો મારે જે કીધું છે કે સોનું અમને દીઠું ગમતું નથી. ઉપનિષદમાં લખ્યું છે કે હિરણ્યમય પાત્રેને સત્યસ્ય પિહિતમ મુખમ. સત્યનું મોઢું છે ને એ સુવર્ણના વાસણથી ઢાંકેલું છે, એટલે સત્ય નથી બોલી શકતું. આ ઉપનિષદની વાત છે. પણ વસ્તુ મહત્ત્વની એ છે કે આપણા સંપ્રદાયમાં એક વાત આવે છે. આ બધી વાત હું કેમ કહું છું? એક વાત આવે છે કે જ્યારે હું નામ તો ભૂલી ગયો, પણ કોઈ ગયા અને જઈને કીધું એ કે તમને વાલમ વાલું હોય એ આપો. પહેલાં વિચાર કર્યો કે મેં વાલમ વાલું શું છે? કે આ ધન છે, મારી વાડી છે, બધો વિચાર કર્યો. લાંબુ નથી કરું મારે, એટલે બધો વિચાર કર્યો કે વાલમ વાલું પહેલાં મારું આ છે ને મારું આ છે ને મારું આ છે ને મારું વાડી છે ને મારું ખેતર છે ને મારો બંગલો છે. પછી કે વાલમ વાલું તો મારો દીકરો છે, એ ભગવાનને આપવો છે. આ જગતમાં સારું આપવું એ બહુ કઠણ છે. હું માનું છું કે આ સુવર્ણ કરતાં સુવર્ણનું પ્રતીક છે કે આપણે જગતની અંદર આઈ એમ જસ્ટ આ છે ને એક રૂપક તરીકે હું વિચાર કરું છું કે જો અર્પણ કરવું હોય તો કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. કોઈને આપો ને તો સામેલો સુખી થાય એવું આપો. આપણે કોઈ અને યાદે ન રાખવું. અને આ બહુ મોટી વાત છે. આજે આ 2025માં માણસ વધુમાં વધુ આકર્ષિત છે નથી થયેલો છે, પૈસાથી કે સુવર્ણથી કે જેનાથી. તો એ જ્યારે આપે ને ત્યારે એને થાય કે મમત્વને લાગણી થાય ભગવાન પ્રત્યે કે આ બાજુ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. એટલે પણ એ આપવું બહુ કઠણ છે. ધન્યવાદ છે સંતોને કે જેને પ્રેરણા કરી, અને ધન્યવાદ છે તમારા જેવા હરિભક્તોને કે જેને આવું દાન કર્યું હોય, જરીક કર્યું હોય કે મોટું કર્યું હોય. આપવું બહુ કઠણ છે, કારણ કે મને ખબર છે આ હરિભક્તો, તમે બધા હરિભક્તો પોતાના ઘરની અંદર એક સોફો બદલવો હોય ને 6 મહિના તમે રાહ જુઓ છો કે નહીં? ખોટું હોય તો કહેજો મને. તમારે ત્યાં એક સોફો બદલવો હોય તો 6 મહિના સુધી રાહ જોશો, 12 મહિના રાહ જો, 2 વર્ષ રાહ જો. ચાલે છે ને શું ફેર પડે છે? ભાંગીને પડી ક્યાં જવાય? આ વાસ્તવિકતા છે સ્વામી. આજે ચલાવી લેવાની વૃત્તિ થાય કે ખોટો ખર્ચો કરો. પણ એ જ હરિભગત જ્યારે દેવનું આવે ત્યારે 2 ક્ષણ માટે વિચાર કરતો નથી. એટલે હું તો ધન્યવાદ માનું છું આ તમને બધાને, ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ,
વંદનીય છો તમે, વાસ્તવિકતામાં કહું છું. ત્યાગ તમારો છે કે આ બેસી રહેવું તાપમાં, ભલે ઉપરથી ફુવારા આવતા હોય સુગંધી દ્રવ્યવાળા, પણ આ બેસી રહેવું, બેસી રહેવું, તપ કરવું, દાન આપવું, દક્ષિણા આપવી, આ બધું કરવું બહુ નાની વસ્તુ નથી. અને પાછું બીજી જગ્યાએ તો કંઈક આપે તે કે જાઓ તમને આ થઈ જશે ને ઓલું થઈ જશે. અહીં તો કંઈ મળવા નથી, પેરામણી મળી પતી ગયું વાત. અને બીજી જગ્યાએ તો કંઈક બીજું બધું આપે જાત ભાતનું, બધું દુનિયામાં ચાલતું હોય. પણ વાસ્તવિકતામાં નિર્માનીપણાથી આ જે દાન કર્યું ને એ હૃદયસ્પર્શી વસ્તુ છે. અને આજે ગર્વ થાય કે 24સીમાં મને ખબર છે, હું મારા અનુભવથી કહું છું, 24સીમાં જ્યારે હરિભગત ક્યાંય પણ કોઈ પણ પૈસા મંડાવે, મને ખ્યાલ છે, મને અનુભવ છે કે 20 વર્ષ પછી આવે કે વચ્ચે પરિસ્થિતિ જો આમાં દુનિયાની અંદર હું ગ્રસ્ત છું, મેં તો લોકો મને મૂડી નાખે છે ભેગા ભેગા બેહીએ આપણે બધા. તો પરિસ્થિતિ હંમેશા સરખી નથી આવતી, ક્યારેક દુર્બળ થાય, ક્યારેક પરિસ્થિતિ આગી પાછી થાય. મને ખ્યાલ છે કે છપૈયાની અંદર એક હરિભગત આવ્યો ને તો એને 20 વર્ષ પહેલાં એને પહોંચ ફડાવી હતી કંઈક કે 20 વર્ષ પહેલાં મેં સંકલ્પ કર્યો હતો ને એ વખતે અડધા જ ભર્યા હતા અને પછી રહી ગયા હતા, એટલે એના ડબલ લઈને આવ્યો હતો સ્વામી. પણ એ 24સીમાં એ બીજબળ નાખેલું છે આ વડીલ સંતોએ. હે વાડી વિસ્તાર તમને ક્યાં ખબર છે? મને ખબર છે. તમે ક્યાં ફર્યા છો અહીંયા? એમને ફેરવો હવે, એ પગાર સ્વામી ફેરવો છો અમને. મન આવતા નહોતા પહેલાં, પછી આ તો આવતા શરૂ કર્યા. અમે તો નાનપણથી આવીએ છીએ. આ ભગતજીને બધા ઉપર મંદિરમાં, જૂના પ્રસાદી મંદિરમાં સાયકલ ચલાવતા હતા. પણ જો વાસ્તવિકતામાં આ વસ્તુ છે ને બહુ અગત્યનું છે. આ જીવમાં હોય ને તો આપી શકાય છે. માંડવીના જ હરિભગત હતા એવું સ્વામી કીધું, વાડી વિસ્તારના 20 વર્ષ સુધી. આજે અર્પણ કરવું એ બહુ કઠણ છે. આ દુનિયામાં કઈ વસ્તુ આપવી બહુ કઠણ છે. અને મન કચવાઈને નહીં, ને મન કચવાઈને અપાવે તો અપાતું નથી. માણસ પરપરામાં આગો આગો હાલે, પણ આ વસ્તુ પ્રતીક છે. અને આજે ઘનશ્યામ મહારાજના 25 વર્ષ થયા, પણ ખૂબ મોટી ભેટ આજે આ વિસ્તારને ભગવાનની મળી છે. અને આ તો અયોધ્યા પ્રસાદ દાદાએ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ એને પધરાવેલા. અને એ વખતે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. આપણે 24સીની ગણો કે આખા અમદાવાદ દેશની ગણો, બહુ પરિસ્થિતિ ખરાબ હતી. એનો ઇતિહાસ બધા હું જાણું છું, ભગતજી જાણે છે, આ બધા ભગવત સ્વામી બધા. આ માંડવીની અંદર શું પરિસ્થિતિ હતી. અને આજે સુખી થયા છીએ કારણ કે વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ આપણા જોડે હંમેશા રહેલા છે. એનો વિકાસ અને વિસ્તાર છે ને એના લીધે થઈને થયેલો છે. તમે પહેલાં પહેલું મંગલાચરણ જુઓ ને શિક્ષાપત્રીનું, તો પહેલાં પહેલું મંગલાચરણ વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતાય. જેના ડાબા પડખામાં વામ કક્ષમાં વામે યસ્ય સ્થિતા રાધા, રાધાજી બિરાજમાન છે. વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી, લક્ષ્મીજી જેના હૃદયમાં બિરાજમાન છે. એવા વૃંદાવનમાં વિહાર કરતા એ કૃષ્ણ ભગવાનને નમન કરીએ છીએ. અને સનાતનની વાતો કરે છે બધા. બોલો,
આનાથી તો શિક્ષાપતિ શરૂ થાય છે. હવે આ જૂઠું કેવી રીતે પાડવું આપણે? આ બધું સમજવા જેવી વસ્તુ છે. આ બધું કરવા જઈએ તો બધું લાંબુ પહોળું થઈ જાય. પણ વાસ્તવિકતામાં બહુ મહારાજે આપણા ઉપર દયા કરી છે, કરુણા કરી છે, અને એવી અનોખી વાટ વહેતી કરી છે. વહેતી કીધી અક્ષર વાટ, જે હતી નહીં, જે સાનુકૂળ છે, જે તમને અનુકૂળ આવે અને સરળ પડે એવી વસ્તુ કરી આપી છે. એટલે બીજે ક્યાંય માથા માર્યા વગર. અને ખાસ ભલામણ છે, ખાસ ભલામણ છે. મેં ગઈ વખતે ભાગવતમાં કીધું ક્યાંય માથા મારશો નહીં. ભગવાન મળ્યા છે ને, મને જે ગર્વ છે, અને તમારે સ્વામી ખાસ કેવું કથામાં બધા જેટલા વક્તાઓ છે ને, ભગવત સ્વામી તમારે ભલામણ કરી દેવી કે કામણ ટુમણવાળા બધા દુકાનો બંધ કરાવો. આ બધા ધંધા નહીં હાલે. આ કામણ ટુમણવાળા છે ને, ભાઈઓ ને ભાઈઓ બધા ધ્યાન રાખજો. ચોખા અડદને કચરો ને ભસીનો એ બધું નહીં ચાલે. મરી ગયા સમજી લેજો તમે. ભગવાનથી સેટા થઈ જશો ઠામુકાએ. એટલે આ વસ્તુ છે ને, બગાડ વધતો જાય છે હવે. અને ખાસ ધ્યાન રાખવાનું. મને એટલા માટે ખૂંચે છે કારણ કે હું જો આ મન બેઠા છે, સાક્ષી છે અમદાવાદ. મેં કીધું મને છે ને આટલા વર્ષોથી જન્મ જ્યારે સમજ પડતી થઈ ત્યારથી ગર્વ હતો કે 24ના હરિભગતના સહેજે હાથમાં કાળો પીળો વાદળી દોરો ના હોય. એટલે એ વસ્તુ આપણે ખૂબ ખટકો રાખો. ખટકો રાખવાનું કહેવું જ પડે. ક્યાંય ભૂલું પડાય નહીં. કોઈના દાણાથી કંઈ થવાનું નથી તમારું. હું લખીને આપું. રસોડામાં લઈ જશો, દાળ થશે ને ભાત થશે ને ખીચડી થશે, બાકી કંઈ થવાનું નથી. આપણા જે દાણા પડશે ને એ આ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ ને નરનાથદેવના આગળ સિવાય કંઈ થવાનું નથી. આ મહારાજે કીધું હથેળીમાં ભગવાન દેખાડે ને તોય માનશો નહીં. આટલું સ્પષ્ટ કીધું છે. આપણી છાતીમાં ભગવાન સિવાય વિશ્વાસ આવે કેમ કોઈનો? તમે મને કહો. આટલું જો કીધું હોય એટલે મારી ખાસ વિનંતી છે. જો બધા નથી કહેતો હું, પણ જ્યાં ક્યાંક તમે ભાડો ને તો ખાસ ભલામણ કરીને કહેજો. કોઈ સારું નથી કરી આપવાનું તમારું. ભગવાન સિવાય કોઈ સારું નહીં કરી આપે. આ દુનિયાની અંદર હું નહીં કરી શકું. મને કોઈ કહે ને કે આશીર્વાદ આપો, તો મેં કીધું મારી પાસે નથી આશીર્વાદ. અમે ભગવાનને પ્રાર્થના કરી આપું. મારા પાસે આશીર્વાદ હોય તો મારું માથું દુખે તો હું જ મારા માથા ઉપર હાથ ના મૂકી દઉં. ભગવાન સારું કરે, ભગવાન પાસે બધી તાકાત છે. રામજી બાપા, તમે ધ્યાનથી સાંભળો રહ્યા એટલે કહું રહો. સાચી વાત છે કે નહીં? આપણને જે જડ્યું છે એ આપણને જડ્યાનું ગૌરવ અને બળ તો હોવું જ જોઈએ. અને ક્યાંય ગાડું અવળું થાય તો આપણા પૂર્વજોએ જે મજૂરી કરી એ બધી પાણીમાં જતી રહે. આપણા વડવાઓએ જે મહેનત કરી કે આ વડીલ સંતોએ જે મહેનત કરી એ બધી પાણીમાં જતી રહે. પરંપરા એક પદ્ધતિ છે, અને પરંપરા અને સિદ્ધાંત વગર આ સંપ્રદાય નહીં ચાલે. આ તો આ વાસ્તવિકતા છે. એટલે આપણે ખૂબ ખટકો રાખવાનો હું માનું છું. જો વિશેષ સમય નથી લ્યો. અમે અમારા સ્વામી હરિકૃષ્ણ સ્વામીએ ચલાવ્યું, મસ્ત ચલાવ્યું હતું હો, કે 12 વાગ્યા સુધી મારા કીધું છે. પછી મેં શિક્ષાપતિનો શ્લોક ટાંક્યો, મિથ્યા પદ કસ્મિન ચિદપી સ્વાર્થ સિદ્ધે. પણ મેં કીધું નહીં, હવે સાધુ મારો છે એટલે વાંધો નથી. પણ તમારી શ્રદ્ધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. પણ તમે સેવા કરી, મેં તમને કીધું, બિરદાવ્યા છે, પણ સામે આપણે ખટકો પણ ખૂબ રાખવાનો છે. ખૂબ ખૂબ રાખજો. ભગવાનને આગળ રાખીને કામ કરજો તો સુખી થશું. આપણા વડવાઓને એ જ સમજણ વડીલ સંતોએ આપી હતી, અને આજે પણ પરંપરા એ જ ચાલવાની છે, અને કાલે પણ એ જ ચાલશે. તો દરેક હરિભક્તો, ખાસ કરીને સંતો, અહીંયા પુરુષોત્તમ સ્વામી ખૂબ મહેનત કરી, અમારા મહંત સ્વામી ખૂબ ખટકો રાખે છે.
મને ખબર છે પહેલેથી આ બધું દાગીના ને બાગીના કરવાનું હોય ને ટેન્શનમાં ઊંઘતા જ નથી, પગ હલાયા કરે. ધર્મેન્દ્ર સ્વામી તબિયત સારી નથી, મને ગઈકાલે કીધું કાલે આવીશ નહીં. એમને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે ભુજ મંદિરના આપણા એટલા બધા ભગવાનની સેવા કરવામાં પ્રેરણા કરી. બીજા વડીલ સંતોએ પણ ખૂબ સેવા કરી. ભગતજી જોડે રહ્યા છે જમણા હાથની જેમ મહંત સ્વામીના. અને આ બધા જોવાના સંતોથી લઈને વડીલ સંતો, નાના મોટા બધા સંતો, વાજિંદ્રવાળા ને પાણીવાળા ને બધા સંતો, જ્યુસવાળા સંતો, તમે બધા હરિભક્તો, આ બધું જો આ બધું ફેમિલી છે, આપણું પરિવાર છે. અને આ બધું ક્યારે થાય તમે વિચાર કરો, ક્યારે થાય? ઘરમાં કંઈક પ્રસંગ હોય ત્યારે બધા ભેગા થાય તો પ્રસંગ થાય છે ને. અને પોતાનું જાણ્યું હોય ને તો પ્રસંગ થાય, નહીં તો સર્કસ થાય. એટલે આ પોતાનું જાણીને કામ કરી છે એટલે આમાં આનંદ આવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપશો સંતોને, હરિભક્તોને, ખાસ કરીને બહેનો, ભાઈઓ, દીકરા દીકરીઓ જે સેવા કરી રહ્યા છો. આપ સૌનું ભગવાન મંગળ કરે અને ખૂબ ખૂબ રાજી રહે આપ સૌ હરિભક્તો ઉપર. નારાયણ દેવ ખૂબ દયા કરે આપના પરિવાર ઉપર, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.